નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના સાંખડાવદર ગામે ગ્રામજનોનો સ્ટ્રીટલાઇટ ગટર સફાઈના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવતા જ્યારે સાંખડાવદર ગામના સરપંચ નિકુંજભાઈ ભીમાણી સાથે વાત કરતા સરપંચે તથા ગ્રામજનોએ તમામ આક્ષેપ પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. મારું નામ યોગેશભાઈ મનસુખભાઈ ભીમાણી. હું સાંખડાવદરમાં રહું છું. તમારો શું આક્ષેપ છે ગામને લઈને? ગામને લઈને અમારા એ આક્ષેપ છે કે સફાઈ ટાઈમસર થતી નથી. બીજું અમારા ગામમાં 2023માં 2 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટના એવા હતા, LED સ્ટ્રીટ લાઇટના. તો સ્ટ્રીટ લાઇટ ક્યાંય પંચાયતે નાખી નથી. પૂરેપૂરા 2 લાખ રૂપિયા ટૂંકમાં ખવાઈ ગયા. અને 2 લાખ રૂપિયા શમશાનમાં આવ્યા હતા, પતરાના શેડના. એ પણ ત્યાં શેડ થયો નથી. અને બીજું એક અમારી ગટર લાઈનની RTI છે અને એક નરેગાની RTI છે. એ ગટર લાઈનમાં આગળ ને પાછળ ભૂંગરા છે, વચ્ચે ભૂંગરા નથી. નરેગામાં કેટલાનો ભ્રષ્ટાચાર થયો એવું લાગે? હવે એમાં તો અમારી પાસે 12,52,000 એવા બોડિયા છે અમારી પાસે ફોટા. હવે એ તો અમે RTI કરી છે, એમને માહિતી આપશે કે શું છે એમાં. જી, અને બીજું આપણે જે તમે RTI કરી છે એમ છતાંય તમે રજૂઆત કરી છે, કોઈ તપાસમાં આવ્યું અને એવું કઈ લાગ્યું તમને? તપાસમાં આવે એમ કે છે, આજે જ આવે એમ છે તપાસમાં એની તો. જી, અને બીજું જે તમે કહેતા હતા આ ગટરનું એની કઈ તપાસ હજી નથી થઈ. સ્વચ્છતા માટે પણ એક વખત સ્વચ્છતા અભિયાન અહીંયા ચલાવવામાં આવ્યું. હા, એ DDO સાહેબે એક વખત ચલાવ્યું હતું, 1 દિવસ 2 દિવસ હકાવ્યું હતું. પછી પાછો એને ફોન કર્યો હતો તો એને એવું કીધું હતું કે ભાઈ અઠવાડિયામાં 1 વખત અમે સફાઈ કરાવશું, પણ એ માયલું કાંઈ છે નહીં. તો ગામ લોકોનો સાથ તમને નથી કે કઈ રીતે છે અત્યારે આપણે જે જોઈએ કે કોઈ આગળ આવવા નથી માંગતું કે એના વિશે? ના, ગામ લોકોનો સાથમાં એવું છે, ગામના લોકોને બધું જોઈએ છે, પણ એમાં શું છે, બધા ગામડાના લોકો શું છે, અભણ હોય એટલે આવતા બીવે ટૂંકમાં કે ભાઈ અમે આમાં કંઈક કરશું તો કંઈક થાય, એટલે બાકી કરવું બધાને છે. મારું નામ નટકીલાલ મોહનભાઈ પટોળિયા, ગામ સાંખડાવદર. અહીંયા સાફ સફાઈનું કામ હાઈ ક્લાસથી થાય છે અને અમારા સરપંચ ઉપર ખોટા આક્ષેપ કરે એ વાજબી નથી. અને કોઈ વિકાસના કામમાં રોડા નાખતા હોય તો એ રોડા બંધ કરી દે અને ગામના વિકાસ થવા દે. ગામ પાછળ રહી જાય, ખોટા આક્ષેપો કરવા બંધ કરે અને ભેગા મળીને કામ કરે. અને હમણાં જ સાફ સફાઈ અભિયાન જે કરવામાં આવ્યું હતું એના વિશે શું કહે? એમાં તો કામ સાફ સફાઈ કામ રોજને એકાત્રા 2 દિવસ મળી જ છે ને બધા અમે સાફ સફાઈને સંકલનથી કરીએ છીએ. મારું નામ કાનજીભાઈ બોજાભાઈ, સાંખડાવદર. મારું ગામ સાંખડાવદર. હું તાલુકા પંચાયતના માજી સદસ્ય તરીકે. જી, અહીંયા ગ્રામજનો દ્વારા જે આક્ષેપ સરપંચ ઉપર કરવામાં આવ્યા છે એની ઉપર એના વિશે શું કહે? ગ્રામજનો જે આક્ષેપો કર્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે. જી, અને નરેગામાં અને આપણે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો છે એના વિશે તમને શું જાણકારી? નરેગા વિશે સાહેબ એવી વાત છે કે નરેગામાં જે કામ થાય એ દરેક મજૂરના ખાતામાં પૈસા આવે. એટલે સરપંચ કોઈ પણ પંચાયતનો સરપંચ એ ખોટું કરી જ ન શકે. પેલી વસ્તુ એ છે, એટલે એ હાવ એ જૂઠું જ કહેવામાં આવેલું. અને જે ગામના જે પ્રશ્ન છે એના વિશે આ ગામમાં રેગ્યુલર સ્ટ્રીટ લાઇટ ચાલુ છે, લેમ્પે કઈ બોલું કઈ છે નહીં અને કામ એનું રેગ્યુલર જ છે અને એના કામથી અમને બધાને સંતોષ છે. બીજું કઈ કહેશો? ના, આ તો જે અંદરો અંદરની એની કોઈ એવી માથાકૂટ હોય એના લીધે પંચાયતના કામ, ગામના વિકાસના કામો રૂંધાય એવું બને ત્યાં લગી એકય પબ્લિકને એવું ન કરવું જોઈએ એવું માનો. નામથી હું સાંખડાવદર ગામનો નાગરિક છું. મારું નામ સંજીભાઈ નરસિંહભાઈ સોલંકી છે. પાણીની વ્યવસ્થા ગામમાં કેવી? અમારા ગામમાં પાણીની વ્યવસ્થા સારી છે. 1 કાતરા પાણી આવે છે, પાણીનો પ્રોબ્લેમ થતો નથી. અને બીજું જે ગામના સરપંચ ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એના વિશે શું કહેશો? સરપંચો વિશે આક્ષેપો કરવા તદ્દન ખોટા છે અને સરપંચ એનું કામ સારી રીતે નિભાવે.
હું હસમુખ ભીમાણી ગ્રામજન, જે મારી માલિકીમાં ગટરનું કામ પૂરું કરવામાં આવ્યું હતું એ સરપંચના કહેવાથી નથી કરવામાં આવ્યું હતું, પણ બાજુવાળાએ વિરોધ કર્યો એટલા માટે મેં સરપંચને કહીને મારામાંથી ગટર લાઈન કાઢી નાખી છે. મારી માલિકીમાં હતી ગટર લાઈન મેં કાઢી નાખી છે. સરપંચનો આમાં કોઈ દોષ નથી. સરપંચે તો કામ પૂર્ણ કરી દીધું હતું, પરંતુ સરપંચ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તો દંડ ખોટા છે. સાંખડાવદર ગ્રામ પંચાયત સરપંચ શ્રી નિકુંજ ભીમાણી. જી, આપણે યોગેશભાઈ ભીમાણીએ જે આક્ષેપ કરેલા છે સાંખડાવદર ગ્રામજન તરીકે, એના વિશે આપ શું કહેશો? અત્યારે જે મારી ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અમુક 4-5 તત્વો દ્વારા જે અમારા સરકારી કામ ઉપર જે ખોટી નુકસાની કરી અને પછી મારી ઉપર ખોટા આક્ષેપો કરે છે અને ગામના વિકાસમાં ખોટી રૂકાવટ કરી અને આવા ખોટા વિરોધો કરી અને ખોટી અરજીઓ આપે છે. છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. જી, આપણે આ જે સ્વચ્છતાને લઈને જે પ્રશ્ન છે એના વિશે શું કહેશો? અત્યારે અમારા ગામમાં જાહેર જગ્યા ઉપર વાર તહેવાર ઉપર અથવા તો અમારી રીતે અમે ગમે ત્યારે જાહેર જગ્યા ઉપર અમે ગમે ત્યારે સાફ સફાઈ અમારી રીતે કરતા હોઈએ છીએ અને આરોગ્યલક્ષી દવાનો છંટકાવ આ તે બધી વસ્તુ અમે કરતા હોઈએ છીએ. જી, અને જે ગટરનો પ્રશ્ન છે એ વચ્ચે ક્યાંય નથી નાખવામાં આવી કે એવું કંઈ છે? હા, એ ગટરનું કામ આપણે સંપૂર્ણ પૂરું કર્યું હતું. ત્યારે જ્યારે ગટરનું કામ ચાલુ હતું ત્યારે પણ આરટીઆઈ ઉપર મારી ઉપર થઈ હતી જે કામ ઉપર. પછી જે કામ પૂર્ણ કરવામાં આવ્યું તે પછી જે પોતાની માલિકીમાં એક ભાઈની જગ્યામાં આપણે જે પાઇપલાઇન નાખી હતી એ ભાઈ અરે એને અંદરો અંદર માથાકૂટના હિસાબે એ પાઇપ કાઢી લેવામાં આવ્યો, બરાબર. અને તે પછી એના પણ ખોટા આક્ષેપો આપણી ઉપર કરે છે કે ભાઈ તમે પાઇપ નાખ્યો જ નથી, આ છે, પણ આપણે એ કામ સંપૂર્ણ પૂરું કરવામાં આવ્યું. જી, અને રોડ રસ્તાને લઈને શું કહેશો? રોડ રસ્તામાં તો અત્યારે અમારે જે બધા વ્યવસ્થિત જ છે અને અત્યારે મારી પાસે અમારી ગ્રામ પંચાયતમાં 22 લાખ રૂપિયાના પેવર બ્લોકના કામ અત્યારે હાલની તકમાં મંજૂર થઈ ગયેલા છે, પણ આવા વિરોધના હિસાબે અત્યારે અમે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામ કરવા રાજી નથી. સ્ટ્રીટ લાઇટને લઈને પણ કંઈક વાત છે, શું? સ્ટ્રીટ લાઇટમાં 3 વર્ષ પહેલા જ્યારે હું સરપંચમાં ચૂંટાણો ત્યારે 2 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ નાખી હતી, બરાબર. અને અત્યારે મારા ગામમાં 120 લેમ્પ અને સ્ટ્રીટ લાઇટ બે મિક્સમાં, અને જે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ હોય ત્યાં અત્યારે આપણે લેમ્પ ચાલુ કરીને રાખી દીધા હોય, પણ કોઈ જગ્યા એવી નથી મારા ગામમાં કે આ જગ્યાએ અંધારું હોય. એક છે કે 2-3 દિવસની વાર લાગતી હોય લેમ્પ રિપેર કરવામાં, આ તે વસ્તુ છે કોઈ પણ સમય સંજોગે. નરોગાને લઈને પણ કંઈક વાત છે, આક્ષેપો છે? હા, એ નરેગા માટે જે છે એ તદ્દન મારી માથે ખોટા આક્ષેપો છે. નરેગામાં આપણે કોઈ વસ્તુ પંચાયત દ્વારા કોઈ વસ્તુ છે નહીં, એમાં પણ એ લોકોએ આરટીઆઈ ને બધું હિસાબને જે માંગ્યું એનો આપણે એને જવાબ આપેલો છે. અને જે ઈ લોકો એવું કહે છે કે તળાવ છે, આ છે, તે છે, પણ આપણે પંચાયત દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી, એટલા માટે આપણે કોઈ એનો જવાબ આપવાનો છે. અને બીજું આપણે ગ્રામજનો, સાંખડાવદર ગ્રામજનોને આપણે શું સંદેશો આપશો? સાંખડાવદર ગામમાં અત્યારે અમે તો સારા કામ કરીએ છીએ, બરાબર. પહેલા જ મારી પહેલાના સરપંચો કામ બધાય કરતા જ આવતા હોય છે, હર કોઈ કામ ગામમાં કરતા આવતા હોય છે, બરાબર છે. જ્યારે પેલા 7-7 દિવસે 8-8 દિવસે પાણી આવતું હતું એ અત્યારે એક કાતરા પાણી આવે છે, બરાબર. બાકી અત્યારે મારી પાસે ગ્રામ પંચાયત પાસે અમારી પાસે અત્યારે 35 થી 36 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી પડી છે, પણ છતાં આવા તત્વો દ્વારા જે નુકસાની કરવામાં આવે છે એટલા માટે અમે કોઈ કામ કરી શકતા નથી. સ્મશાનમાં સાપરા ઉજવવાના? હા, એ જે સ્મશાનમાં સાપરું છે 2 લાખ રૂપિયાનું છે એ અમારે મંજૂર થઈ ગયું હતું, પણ એમાં અડધું કામ થઈ ગયું તે પછી અમારે જે પતરા નાખવાના જે બાકી છે અત્યારે હજી એનું કોઈ રનિંગ બિલ નથી થયું, બિલ કોઈ પ્રકારનું નથી, પણ એ એક્ટિવિટીનું કામ છે. એ હજી ઉપરથી વહીવટી આવી હતી, પણ અમારી વહીવટીનો જે સમય મર્યાદા હોય તે પૂર્ણ થઈ ગયેલી છે, એટલે હવે નવી વહીવટી આવે તે પછી કામ પાછું ચાલુ થશે. આપણે આગળ ક્યાં ક્યાં કામ કરવાના છે અને શું શું કરવા માંગો છો? અત્યારે તો નવા પ્લોટ વિસ્તારમાં પેવર બ્લોકનું કામ જે બાકી છે તે કરવાનું છે, અને
પછી સ્મશાનમાં સાપરું, સ્મશાનમાં પેવર બ્લોક, પછી બંને સમાજમાં પેવર બ્લોકનું કામ છે. અને જુદી જુદી જગ્યાએ જે ગટર હજી બાકી છે એ ગટરનું કામ બાકી છે.